વચ્ચે આપણે તૂટવાનું. અને દયા, દયા તો ક્યાં દેખાય કોઈને? હે, હા, હું તમને વાત કરું, દયા ક્યાં દેખાય? અમને દેખાણી બાપાની દયાથી. જો અમે હનુમાન સાહેબ પાઠ આજે છે ને 2000 રૂપિયાના 1000 રૂપિયાના લાડવા ને 1000 રૂપિયાની આપણે ઓલા બેન ગુજરી ગયા, મીનાબેન અશોકભાઈ દોશી ગુજરી ગયા હમણાં, તમને ખબર હોય તો. અમિતભાઈ દોશીના માતૃશ્રી, હે, વિશાલભાઈ સ્વીટીબેન, હે, એટલે અમે પાઠ ચાલુ કર્યા છે. કોઈ ગુજરી જાય ને એટલે અમારું મંડળ છે સત્ય સેવા હનુમાન ચાલીસા પાઠ. સાઉન્ડ અમારું, બધું અમારું. એક ખાલી વગાડવામાં બેન્ચો વાળો તબલા વાળો એને 500 તમારે દેવાના. કેટલા? એને અમે 1 રૂપિયો લેતા નથી, 1 રૂપિયો દેતા નથી, કાંઈ નથી કરતા. પણ માનો અહીંયા જે પૈસા આવ્યા હોય, તમારે મહેમાન ધોળ ઉડાડી હોય, એ જે પૈસા ભેગા છે 1000, 2000, 3000, 4000, એટલે બીજે દી સવારે એનો બધો સારો લઈ અને તમે આવો તો તમારે ભેગું આવવાનું. બાકી અમે જે નાખી આવીએ ગાયોને, કૂતરાને લાડવા, ગાયોને. હા, કેમ રખડે છે બધી? મને એક જણાએ મુંબઈમાં એમ કીધું, મને કે ઓલા દોઈને સોરી મૂકે. શું કીધું? મેં કીધું એ વાત ખાસી. મેં કીધું દોઈને સોરી મૂકે તો એને, મેં કીધું દોઈને છોડી મૂકે કરધણી, એને ભૂખ ન લાગે ને? તમને તમારા બાપા ઘેરેથી કાઢી મૂકે, ઘર છે ને, તો તમને બપોર ભૂખ ન લાગે? ભૂખ ન લાગે? હે, ઈ છોડી મૂકે છે એનું પાપ છે. પણ ઓલીને તો 3 ટાઈમ ભૂખ તો લાગે ને ગાયને, એમાં હાલે? હે, એટલે મેં કીધું ખાવામાં એવું જોવા બેવી તો કેમ ખવડાવ્યો? હે, એટલે ગાયોને દુઃખ છે. અત્યારે ગટોરું રહી નથી ખુલ્લી, નકરે પાણી પી લે. હે, હવે આ નગરપાલિકા નીકળ્યા બંબા બધા કચરાના, હેઠવાડીઓ નથી. તમે જબલામાં હેઠવાડો કેમ મૂકો? જબલામાં ગાડી આવે તો ત્યાં વી જાય, એને મળે કાંઈ ખાવા? પછી કે ખૂટિયા ગાંડા છે, ગાંડા નથી છે, ભૂખ્યા છે. આ 56 નો દુકાળ પડ્યો ને ત્યારે માણાને ખાઈ જતું હતું ભૂખના લીધે. તમે તો સાથે બેન જોયું છે ને, મને તો નથી સાંભળતું. 56 ના દુકાળમાં મેં એવું સાંભળ્યું કે માણા પછી માણાને ખાવા મળ્યો હતો, એવું મેં સાંભળ્યું. કાંક દુહો હતો એ, હે, લાલજી બાપાને ખબર છે. તો જો માણા જેવો માણા મા દીકરાને ખાઈ જતું એવું મેં સાંભળ્યું હતું. તો આ કૂતરા છે એને ખાવા ન મળે, આ ખોટિયાને ખાવા ન મળે ને એ પછી બાંધે કે મારે, હે, તો એ તો હારા છે હજી. હે, પછી આપણે કે કૂતરો માણાને સૂથે છે. હમણાં બધું ઉપડ્યું હતું ને, વચ્ચે બહુ વિડીયો આવતા. એ સૂતતા નથી, ભૂખ્યા છે. આપણે ગલીના કૂતરાનું ધ્યાન, આખી રાત આપણી ગલીનું ધ્યાન રાખે તો આપણે એનું રાખો. 2 કૂતરાનું જાગતો હશે ને તો ચોર નહીં આવે. હે, હમણાં તો મુંબઈમાં મેં જોયું મોટો ત્યાં છે કબૂતરાનો, આખું એને કહેવાય જ કબૂતરખાનું. અમે ગયા હતા અહીંયા. ક્યું એ બાપુ હું છે એરિયો ભરાઈશ એનું? હા, એનું નામ હું એ કબૂતરખાનું કાક ધનજીવાડી. મોટો કબૂતરો છે, લગભગ 5000 10,000 કબૂતરા, બહુ મોટો એમ. એટલે હવે એવું સંશોધન આવ્યું લેબોરેટરીમાં કે કબૂતરા જ્યાં હોય ત્યાં રોગચાળો થાય. શું કીધું? આ હમણાં આવ્યું, વર્ષ 1.5 વર્ષમાં આવ્યું છે. હોય તો ગમે તેમાં તમે આ ફૂલ હાથમાં લઈને આની લેબોરેટરી કરાવો ને તો આમાં એક આવે કે આ ફૂલ બહુ હાથમાં રાખવાથી આમાં સેપ લાગે. જેટલી દુનિયાની વસ્તુ છે, માણસથી લઈને ઢોર જનાવર માટી, બધામાં રોગય છે ને બધામાં ઔષધિ છે. 2 વસ્તુ છે. પણ અત્યારે એ લોકો જ્યાં સબૂતરો પાડવાની વાત કરે, એટલે બા 50-60 વર્ષ હતો તો અત્યારે ત્યાં રેસ છે બધા, તો બધા રોગ થઈને મરી ગયા છે ને. હવે જ મરવા માંડ્યા. આ કળિયુગ વધવા માંડ્યું. હું વધવા માંડ્યો? એટલે મેં તો હવે નક્કી કર્યું, આ કાળ પીડ્યો કોના ઉપર? કૂતરા ઉપર, ગાયો ઉપર કાળ પીડ્યો. જેમ આપણે વરસાદ ન પડે એટલે શું કેવી? કાળ પીડ્યો. હે, અત્યારે ગાયો, કૂતરા, પક્ષીઓ એની ઉપર કાળ જ પીડ્યો છે. હે, આપણે જાગવું જોઈએ. અત્યારે એની ઉપર પડ્યો, કાલે હવે આપણી ઉપર પડશે. પણ જે આમાં જાગી જાય એની ભેગો મારો બાપ હોય છે. હે, અમે જાગી ગયા. જો અમારે લવજીભાઈ, મનીષ દાદા ને અમારું ગ્રુપ ને બાકી હતું તો આ બાપુ જાગ્યા છે. હે, જાગો. એટલે પરમાર્થ સમાન આ જગતમાં બીજું કાંઈ છે નહીં. થાય પૂજા કરો, થાય તો યજ્ઞ કરો, પણ કાંઈ ન થાય તો કોકનું હારું કરો ને. હારું ન કરો તો આપણે પીપા ભગતને યાદ કરો. પીપા પાપ ના કીજીએ, હે, તો પુણ્ય કયો 112. જો નો કોઈને દાન
ચોરીનો લ્યો ડોકડો તો દીધું દાન 1000, હે પણ એ નથી થતું, મોઢાથી નહીં સારું નથી થતું, વિચારથી સારું નથી થતું. પછી કે દાદા દુઃખ છે, દુઃખ છે. દુઃખ નથી, દુઃખ ઊભું કરો છો. હે ગમે એટલો સત્સંગ કરો નહીં, ભયું જાય. ખાડાવાળી બહુણી હોય એમાં પાણી ટકે ના, એને રામ નામથી પૂરી ગયો, થઈ ગયું, થઈ ગયું, જાગી ગયા. આ રામ આવ્યા શિવ શક્તિ મંડળમાં. હે આપણા માધ્યમથી સમાજને કહે છે જાગો જાગો, બધા હવે જાગો. ભગવાન મહાદેવ એના સુંદર લગ્ન થયા. રૂડી જાન આવી હિમાલય